વ્યારાના કુંભારવાડા વિસ્તારમાં જમીન બાબતે બે પક્ષો વચ્ચે થોડા દિવસો પહેલા ફૂલબાઈ માતા મંદિર પાસેથી 6 થી 7 કરોડની જમીન વિધર્મીની છે એમ કરીને બબાલ થઈ હતી, જેને લઈને કુંભારવાડા વિસ્તારના નાગરિકો ભેગા થઈને તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર ઘટનામાં કુંભારવાડના રહીશોએ ખાટકીનો ધંધો કરતા મહેબૂબ શાહ અને એમના મળતિયા સંજય શાહ તથા ભરતેશ શાહ વિરુદ્ધ ન્યાયિક કાર્યવાહીની માંગ કરી। સમગ્ર ઘટનામાં સિટી સર્વે કચેરીના બિરાડે સાહેબ, આઝાદ ચૌધરી તથા અભિષેક પરમારની શંકાસ્પદ ભૂમિકા સામે આવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હિન્દુ ધર્મ પાળતા આસપાસના લોકોની ધર્મ અને આસ્થા ભંગ થાય તે રીતે એમના વાડામાં માંસ અને હાડકાં ફેંકનાર ખાટકી મહેબૂબ શાહ વિરુદ્ધ હિન્દુ સમાજમાં જલદ આક્રોશ જોવા મળ્યો। વ્યારા પીઆઈ બીજી રાવલ દ્વારા આ કેસમાં વકીલોનું અપમાન કરાતા તાપી વ્યારા વકીલ મંડળ દ્વારા પણ જલદ આક્રોશ સાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગઈ 12 તારીખે અમારા એડવોકેટ મિત્ર અને અમારા બારના ખજાનચી ઉર્વિશ પ્રજાપતિનાઓ પોતાની સિવિલ મેટર હોય જેમાં માપણી અંગે સ્થળ પર માપણી કરવા આવ્યા હતા, જેમાં પોલીસ પ્રોટેક્શન વગર સામેવાળાઓએ અરજી આપી નથી, છતાં વ્યારાના પીઆઈ રાવલ નાઓ તમામ પક્ષકારને ત્યાં પોલીસ સ્ટેશનમાં બોલાવેલા। ત્યારે ત્યાં અમારા ઉર્વિશ પ્રજાપતિ એની પોતાની પણ એના ફાધરના નામની અરજીથી એ પક્ષકાર હતા, એટલે ઉર્વિશ પ્રજાપતિ ત્યાં ગયા અને પીઆઈને કીધું કે અમે સાંભળો, તો એ પીઆઈએ તારે મને સમજાવવાની જરૂર નથી, તારા જેવા લાખો વકીલો અહીંયા આવે છે, તું હજી અડધો વકીલ છે, વધારે બોલીશ તો 2-4 ગુના તારા પર લગાડી દેવા, તું કોની સામે થાય છે, તને ખબર છે સંજયભાઈ કોણ છે, તને ખબર છે, ભલે તમે લેન્ડ ગ્રેબિંગના વકીલ હોય, મારે તમારું કામ નથી, તારા બાપ પર થયેલો છે તો તેને બોલાવ, એવું કહીને અમારા વકીલ મિત્રને અપમાનજનક શબ્દો બોલ્યા હતા। જે બાબતે આજ રોજ વ્યારા વકીલ મંડળમાં 1 વાગે તાત્કાલિક અસરથી મીટિંગ બોલાવી અને જે ઠરાવની નકલ એસપી ઓફિસમાં આપી છે અને એસપી સાહેબને અમે વિનંતી કરી છે કે આ પીઆઈ સામે યોગ્યથી કાર્યવાહી કરવા માટે અમે જણાવેલ છે। વિધર્મીઓ દ્વારા અમારા કુંભારવાડની જમીનો ખોટી રીતે પચાવી પાડવા માટે અને ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી અમને હેરાનગતિ કરતા આવેલા છે અને અમારી જમીન પચાવી પાડવા માટે જે કોશિશ કરી રહેલા છે તે અટકે અને અમારા કુંભારવાડની જમીનનો અમારી પાસે રહે અને ખોટી રીતે ન જાય તે બાબતે કલેક્ટરને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। જો અમારી માંગો સ્વીકારવામાં ના આવે તો અમે આનાથી ઉપલી અધિકારીઓને મળીશું અને અમારા સમાજના ભેગા થઈને જે વ્યવસ્થિત ને જે યોગ્ય લાગશે તેવા આંદોલન કરીશું। સમગ્ર હિન્દુ સમાજને અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આજે વિધર્મીઓ અમને હેરાનગતિ કરી રહીને અમારી જમીન પચાવી પાડવાની કોશિશ કરી રહેલા છે, એવી તમારી સાથે ભવિષ્યમાં થઈ શકે છે, જેથી બધા હિન્દુ સંગઠન હિન્દુ ભાઈ બહેનો ભેગા થાય અને એકતા કરીને એક ઊભું કરે કે જેથી આ વિધર્મીઓ હવે પછી આવી લેન્ડ જિયાદ કરવાની કોશિશ ન કરે અને ફરીથી કોઈ વાર આવી બીજા હિન્દુઓને હેરાન ન કરે।